ગરબા પણ જાતા બોલો આવી ગયું. આવી ગયું માલણકા ગામથી હે ભાવનગર લે ઠંકુ કીધું ઓલબેન તમને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો આપણે સવારમાં હોંડિયા ફોટોની શરૂ કરી દીધેલું છે. કા હું છે આ હોંડિયું હા તો નેન્સી છે ને મોટી થાય ને પછી મસ્ત મેલા બ્લોગર બનશે. અને નાની છે તો એ ઊભી થઈને હોંડિયું દેખાડવા આવી તો બ્લોગર બની કે હે તું વિડીયો ઉતારતા તને આવડશે કે પેલા એ કે પેલા જો તું વિડીયો ઉતારી કે નહીં ઉતારી કે તો નહીં ઉતારી એ નહીં તો હું તારો વિડીયો ઉતારે જ રાખી દીવાવી હો. તું છે ને આમ જો તારી ડિમાન્ડ બહુ છે. તને બધાય બહુ તને છે ને આમ શું કહેવાય મારે ઓલામ નાખી દે કાચરકમાં. તને તું છે ને બધાયને બહુ ગમાશો ને શું તું બધાયને બહુ ગમા ને એટલે હું તારો વિડીયો ઉતારે જ રાખી હો. પેલા તો અહીંયા આવ અહીંયા આવી તો બસ ના ઉભી રે. તું બધાને ગમે એટલે હું તારો વિડીયો ઉતારી હો. ઉતરો દે કે આ તો વો કે હા યા. તો મિત્રો આપણે ફાઇનલી છે ને અત્યારમાં તો હોંડિયાનું શાક બનાવવાનું છે. સાંજે આવ્યા છે ને આજમાં સાંજે કોઈ ઘરાક નતા તો આપણે પીડ્યા રહ્યા હોંડિયા કા એટલે આપણે અત્યારે ઝપટ બોલાઈ જાય. તો અત્યારમાં આપણે છે ને સવારમાં દાઈસ કાઢી લેખણ છે હોંડિયા ખાઈ કેમ કે ઘણા સમયથી આપણે હોંડિયા મળતા નથી આવતા નથી. અને આવું એક આવ્યું અમારે તો આવા લાટ હોત તો ઓહ એક ઝીંગો આની કરતા મોટા આવે કાપડ છે કેવા આવે આવા ક્યારેક આવે તો એક વખત તો આપણે 400-300 ગ્રામ આવ્યું પણ વળ નહીં ભાઈ 2 વર્ષ થઈ જાય છે. હા પછી 50 ગ્રામ નું તો આવે જ તે આવું ઈંઢોણી જેવું આવે તો આ તો હાવ સામાન્ય છે સામાન્ય છે પણ ઈંઢોણી જેવું તો આવે લાટ નો આવે એક નિયમ આવે એટલે મારા અંગૂઠા કરતા જાડું છે જવું છે ને તો પછી એ તો વાત છે. ચાલો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી છે ને રસોઈ ખાવાની છે અત્યારમાં. અને કપડાં બદલાવા નથી હો. એ ધનજીભાઈ કુલે કેવા દાન છે એ તું તક મને સબર દેતો નહીં લે. હવે એક દિનની રજા ને પડો ને પછી આમ સબી જાય એ ધનજી એ નેન્સી ભાઈ ને નિહાળ મેકલી દેજો ભૈયા દા કે તું કેમ નો જા મારી કીધે જવું પડશે તારે જો આવે બટો એ અમારે ધનજી ને આવી રીતનું બે બેનું રમવાનું શરૂ છે. ધનજીભાઈ થઈ જશે મારે ત્યાં કા અને જાય છે કોલે બોલે તો નિશાળ કાંઈ તું શું કરે એ પૈસા તો ભાઈ દીધા ને તે ને દીધા 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 નહીં ખોટું બોલે ખાસું બોલે હાસું નહીં દીધા તે અહીંયા કેટલા વાપરો એટલે તમે 10 માં તો જાય બોલો ભણવા 5 માં તો જાય ને એમ છે. બાય બાય હાલો તો હું 10 રૂપિયા આપી દેવા કોને હાસું દી દઉં પછી કાંઈ તો ધડાઈતા હું જાય ગામમાં જાવ ને તો જલ્દી આવીને લગભગ હું પહોંચનારી દવાખાનું ગયો સદભાવના મારા પપ્પાને દાખલ કરાવે છે ઓપરેશન કરાવેલ છે ને એવું બધું છે થોડા થોડી એમ છે ને બ્લોગર આપણા હરખા વિડીયો કેમ આવતા નથી હું લેવા ને આવતા મારા પપ્પા દવાખાને છે ને એટલે નહીં આવતા ભાઈ બાકી કઈ છે નહીં કાંઈ. અને તમે બધા એમને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને હું બોલો એ પતંગ નો મિત્રો કોમેન્ટ કરજો પતંગ સકાવે કે હમણાં ન સકાવે ખેર આવે તેથી સકાવે કે હમણાં સકાવે જલ્દી કહો. એ એટરમાં ટકાવા નથી કા લે કેમ આપણે લેટોડા પટોડા કેમ કરે ધનજીભાઈ અમારે બોલો આમ સેતી ભાઈ. ચાલો તો જઈએ ગામમાં. ઉતાર દીધા છે આપણે મારા બેનના સીંડી અને હું જાઉં છું સદભાવનામાં. મારા પપ્પાને રજા થઈ ગઈ એમ ફોન આવ્યો છે આગળ તો હવે સદભાવનામાં જાઉં ને મારા પપ્પાને લઈ આવું તો બિના રહેજો બધા જાઉં છું. તમે છે ને સદભાવના પૂકી ગયા આ ઈશ્વરભાઈ છે મારે હારે આવ્યા અને હું સદભાવના તો કામ ગાડી પડી તો એવું છે દાદાને લેવાય એમ ને એમ છે તો રંગ લાગી જાય ને બેને કાંઈ વાંધો નહીં હાલો. બાકી સદભાવનામાં પૂકી જાય ને હવે જઈ મારી પર હું થાય હું નહીં જોઈ. મિત્રો ફાઇનલ અમારે છે ને લીપમાં જવાની ઈચ્છા છે પૂરી થાય તો જોઈ. ખુલી ઘડો ખાય તો બીજો ગમે દેવા હે કે આમાં પાછું આપણે આવડે નહીં હું આ લીપ સિસ્ટમ જો દે ભાઈ
હવે શું થા કઈ થાતું તો નહીં અહીંયા નહીં પાછી ખુલે સમજો એમ નથી મોટા કઈ આવડતું નહીં આપણને હવે આમાં શું થતું રામ જાણે હાલી એક દબોડ નહીં બીજો કા હાલો બીજા માળે જવાનું છે પાકું ભલે તો ખબર પડશે એ ભાઈ ભાગી ભાગી મજા આવી ક્લિપમાં કેમ મજા આવી જો જો અહીંયા એ જો આવી બીજા માળે પહોંચી જાય એટલે બીજો નહીં આ તો માંડો આ તો હા ઉપર આવી ગયો આમાં દઈ દે દાદા આ તો આમ તો હાવ બહાર નીકળી કઈ હેલ પૂછીની હું છું કઈ ખબર ન પડી ને આપે હે તમે મિત્રો તમને કોઈ ન ખબર હોય તો દાદરેલ ચડીએ કેમ કે આમાં લીપમાં છે ને ઘૂસવાઈ ગયો માથેલી હેઠે ને હેઠેલી માથે એમ જો આમ છે એટલે ભાઈ આમ જો અમને આવું આવડે બોલો સિટીના માણસને નથી આવડતું હોય બાકી અમને તો કઈ ખબર ન પડતી મગજ બેન મારી જાય અમે પગથિયા ચડીએ તો ખબર નહીં પડતી એવું થઈ ગયું કારણ મમ્મીને હોય જાય ભાઈ હાઈલેન્ડ વાગ્યા આપણે હું ઈશ્વરભાઈ એવું છે આ માળે આવવાનું હતું પણ અહીંયા ઊભી ન રહી કા બીજા માળે તો કર્યું પેલા માળે કર્યું હોત તો ઉપર ન રહે પણ ઉપર તો તોય બી ગઈ બોલો આમાં હું છું કે ખબર ન પડે પાછી લીપ ખોલી ગઈ છે અને હવે આખલે તો આખલે ખબર પડશે આખલે બીજા માળે તો મેં સહી તે અંદર અમારા બા દેવાળી એ હવે માથે ન દઈને તો સારું નકર લોસા પડશે મેળ આવી ગયો આટલે કામ સક્સેસ અમે જઈએ છીએ એટલે ભાઈ દવા લેવા કયા જવાનું છે ઓવા કાઢવાની છે મારા પપ્પાને એવું બધું છે ને આ લીપમાં આપણને આવડે ઓછું શું છે આમાં હલવાઈ જાય તો જાવું થાય એવું છે ને સાહેબ છે ને આવડા સબસ્ક્રાઈબર ભેગા થઈ જાય બોલો અમે છે ને રિપોર્ટ આવ્યા આવડા રિપોર્ટ છે ને અહીં મેડિકલમાં બતાવવા આવ્યા ને ત્યાં સબસ્ક્રાઈબર ભેગા થઈ જાય કયું ગામ તમારે માલણકા ગામથી છે ભાવનગર બોલો અહીંયા પછી ટ્રાફિક ઘણી બધી છે એટલે શું છે કે આપણે પરફેક્ટ અહીંયા બહુ ઉતારાય નહીં કા તો સારી સારી લીપમાં બહાર રહી જાય લીપ ભાગી બરબા પણ દાતા બોલ આવી ગયું એ લે હા લે તો તરત નીકળી જાય બટો નકર દેવા હે ને તો હું પડી જાય ચાલો પૂરાઈ જાય પાછો તો ચાલો ભાઈ હરેશભાઈ અહીંયા છે ને જઈએ રજા થઈ ગઈ છે મારા પપ્પાને તો બેઠા છે હું મેડિકલમાં દવા લેવા આવ્યો છું અને હવે ભાગશું પછી કામેશ્વરભાઈ અમે તો હોય જ ને ભાઈ વાહ ભાઈ વાહ આપી દે એટલે ભાગી જાય વાહ હવે હંધુ કામ થઈ ગયું છે ને હવે અમે ટુ વ્હીલ લઈને સપલા બપલા પહેરીને આગળ ભાગશું અને સબસ્ક્રાઈબર બોલો સદભાવનો નગરે મળે ઉપલા માળે છે સબસ્ક્રાઇબ ઓલા પણ છે ને ઓલા પણ ઉપલા મળે છે સબસ્ક્રાઈબર અને મળ્યા એટલે તમારો બધાનો આભાર થેન્ક યુ ધન્યવાદ બેરી છે ને ના સબસ્ક્રાઈબર છે અમારે અમે અંદરલી મળીને આવ્યા કા અને હવે સપલા બપલા લઈને અમે પછી ભાગી રજા થઈ ગઈ છે તો સપલા ત્યાં છે એ ખબર નહીં બોલો હાલો અહીંયા ચડી ગયા જરા સપલા ગોત્ય એ તમને દેખાડીએ ભલામણા પછી તો તમે અમને મળો જ તે ને સબસ્ક્રાઈબર કા અમે સપલા ત્યાં કાઢી તમે મારા સપલા જેને સોરવા હોય તમે અહીંયા પીડે છે ગમે ત્યારે હવે હમણાં સદબાનામાં હું આવવાનો નથી રજા થઈ ગઈ 10 મને આવીશું એવું છે અને બાકી ટ્રાફિક છે ધોમે ધોમ અને હવે ભાઈ જાવ ગાડીઓ ત્યાં છે ઈશ્વરભાઈ હા ઈશ્વરભાઈ ને અહીંયા છે તો હા ઈ નહીં હો ભાઈ નંબર શું છે મારી ગાડી નહીં મારી ગાડી ઠેઠોલા પણ પડી છે ડેલા પાસે કા તમારે ભાઈ બેવું છે ગાડીમાં તો બેહી જાવ મારા ડેલા લગન વાહ હાલો બેસી જાવ ભાઈ બેસી જાવ લોના થી ભાગ્યા પેટ્રોલ પંપે એટલે ભાગ્યા સસ્તામાં થઈને જઈ છે મસ્ત મજાનો ખેડો છે વાહ દવાખાને લેવી આવ્યા છીએ અમે અને અહીંયા આવ્યા નતા અહીંયા તો ભાણામાં પણ શરૂ છે તો જમવા બેહવાનું છે કા અમે લિફ્ટમાં બેઠા અહીંયા લિફ્ટમાં ભૂલ આપી જાય અમને મારે બેઠું કઈ આવડે નહીં હાલીને ભાગી જાય કાઈસરભાઈ કેમ પણ આવડે લિફ્ટ બીપ બે જે પણ નાન્ય પાછા પેલા છે ને એમ તો હા એમ કે લવવાની જાન દેવા બરોબર છે તો આવું છે ને ચાલો તો અમે જમી લઈ કા કા બપોર થઈ જાય બપોર તો નહીં જાવ ખોટું બોલ 11:17 મિનિટ થઈ ગઈ એટલે બપોર થઈ જાય ને કા તો ચાલો સવારનું મુહૂર્ત છે ખાવાનું તો ખાઈ લઈ ભાઈ એટલે મેં જલાતા બે જણા ત્યાં જલાતા આપણે
રેસીપી બનાવવા રેસીપી બનાવી ઘણા સમયથી. રેસીપી બનાવી છે તમને દરિયાઈ ખેડૂતમાં જોવા મળશે ખાસ કરીને એ વિડીયો એમાં જોઈ આવજો કા હા આમ જો મસ્ત રેસીપી કેવું કેવું નાખ્યું મેં રેસીપીમાં આમાં છે દેખાડું. એમાં રીંગણા છે પણ તમને બધું કહેવાય નહીં તમે ખાસ કરીને એમાં વિડીયો જોવા જાવ તો તમને જાણો જોવા મળશે દરિયાઈ ખેડૂતમાં કા બાકી આમ જો અહીં કાંઈ ઘટે નહીં. ઓહ એમાં કેટલી વસ્તુ નાખી ઓ તારીખી કાંઈ ઘટવા જ દેવાનું નહીં. એવું એટલી મહેનત કરીને રેસીપી બનાવી છે. ચાલો હવે તો ફટાફટ હા ચાય લે જોયું તો તમે એટલે મિત્રો એને ફાઇનલ મોઢામાં પાણી આવી રહ્યું. તો હવે અમારે ચા બનાવવાની છે તો એ ચા બનાવશે અને ચા અમે છે ને પી લઈ કાંઈ હા તો ચા બા પીને પછી પાછું હું જવાનું છું આપણે ગામમાં. હું લાવવા જવાનું છું ધનજીને લેવા કુલે મેકો જો ને એવું. તો ચલો અમારા આનંદભાઈ સામાન વેવે છે તો વેવે આવે ને પગડે ચટ્ટી. હાલો આનંદભાઈ ચા પીવાની છે ખરા? પીવી પડશે? પી લાવી ને એટલે સાના કેપમાં એક ફાટ લઈ આવે ને એમ તો એ સા બને તો કઈ ગાલ કેપ ઉડી જો આનંદભાઈ નો હાલો બનાવીને યા મારે અવલ બેને મેકલી એવું છે આ આવડું ડબલું. હવે હું એ જોઈ અને ફોન છે ને હું ઘરે મૂકીને વી ગયેલો તો શું છે વાહ એ હાથ હશે મસ્ત સ્પેશિયલ તારા માટે મેકલાય વાત અવલ બેને હો. હા લે ઠંકુ કીધું ઓલબેન તમને ઠંકુ કહી દીધું. હું ફોન છે ને ઘરે મેકતો જો ને તો ના અહીંયા ઉતારત કા પણ ફોન કર્યો તો સાથે મેં તો રેસીપીનો વિડીયો તેલા ભાઈ મેં બની મેં મારા બા ભણવા ગયેલા હતા ભણીને એ હશે ડૉક્ટર પપ્પા અહીંયા ટીંગળવાનું કેમ કે નકર નેન્સી અમારે છે કે ઓલી નેન્સી ઉડી એ કાંઈ રહેવા ન દે. કા નેન્સી તું શું કરે બેટા? ભાગ ખાકે હે બબલું ખા ને હા એમ કે નહીં બબલું ખા તો કે બબલું ખા. હા એમ કહેવાનું બબલું ખા. હા મજા આવે. હા કહેવાનું. હવે આ હું શું કે એવું છે તેખ લાગી તેખ લાગી હા કહેવાનું તેખ લાગી હા એક વખત આ હા હા લાવ ખાઈ લે હો. કમેન્ટ સારું સાવતા આવડે ભાઈ કમેન્ટ પાસે મને ખાવા દે કે ને મને ખાવા દે કે બબલું એની આમે જીલા કકડું જ લાગે કરડ કરડ બોલે કા કકડું લાગે. મસ્ત હે કા મસ્ત હે. ચાલો તો આજનો તમને આપણો વિડીયો સારો લાગ્યો ધંધે ને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળીએ આપણે નવા બ્લોગમાં. જય માતાજી બાય 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 કે દેને શું બાય 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 કે અહીંયા અહીંયા કે બાય 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 કહી દે બાય બાય.